આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. क्या नाम है सर जी आपका? हाँ सर, डॉक्टर BC यादव। यादव जी, अपने जहाँ ये अपना क्लिनिक है, कौन सा एरिया लगता है? हरिपुरा एरिया है। हरिपुरा यहाँ की मुख्य समस्या क्या है? तो ये रोड 2 महीने से टूट गया है। काफ़ी प्रॉब्लम हो रही, लोग आने जाने में। गटर है, पानी है, लाइट है, सब टूट गया है। तो इससे और कोई उसकी वजह से गटर पानी का जो समस्या है, उसके हिसाब से कौन से ज्यादातर रोग यहाँ चल रहे हैं? तो मच्छर ज़्यादा लग रहे हैं, मलेरिया है, टाइफाइड है, सब चल रहे हैं। और कैसे वर्ग यहाँ बसते हैं? यहाँ सब मध्यम वर्ग के, मिनिमम वर्ग के हैं सर। और बारिश में क्या हालात? बारिश हर में बारिश में क्या हालात? बारिश में यहाँ पानी लग जाता है, आने जाने में बहुत प्रॉब्लम होती है। तो यहाँ के मंत्री संतरी को आप कितने मार्क देंगे? पास करेंगे या फेल करेंगे? 10 में से कितने गुण देंगे? अरे 10 में से 5-7 गुण देंगे। और अभी क्या हालात है? अभी तो बहुत गंभीर हालत है। रोड तो बहुत खराब हो गया, आने जाने में बड़ी प्रॉब्लम हो रही है। મારું નામ જિગ્નેશ દત્તારામ મહાડિક છે. જિગ્નેશભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? આપણે ઊભા છે સર હરિપુરા હાઉસિંગ બોર્ડની બાજુમાં ભઈપુરા રોડ જાય એ છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમે શું પૂછવા માંગશો? આ વિસ્તારની કેવી હાલત છે? હું એ વાત કહેવા માગું છું, તમારા ટીવી માધ્યમની તમારું જે ન્યૂઝ છે, હા, જે પ્રજા પૂછે છે પ્રોગ્રામ, તો હું એવું કહેવા માગું છું કે આ એટલું બધું ભ્રષ્ટ ચાલી રહ્યું છે કે અહીંના કોઈ ધારાસભ્ય કે ના એનો કોઈ કાઉન્સિલર કે કોઈ અહીંયા કોઈ ધ્યાન તર આપતું નથી સાહેબ. બજેટો ક્યાં જાય છે? બજેટો વપરાય છે ખરા? બજેટો આમના જોડે અમે રજૂઆત કરી હતી, પણ આમના જોડે બજેટો જ બધા પૂરા થઈ ગયા છે સાહેબ. અહીંયા ભ્રષ્ટાચાર ભાજપ એક મુતેરડી નહીં બનાવી સાહેબ. અહીંયા એ ઉપરાંત બેસવાના બાકડાથી માંડીને કઈ કઈ સુવિધામાં અભાવ છે, કયા કયા ક્ષતિઓ લાગે છે તમને? અહીંયા અમને તો કોઈ બાકડા તો અમે જિંદગીમાં જોયા નહીં સાહેબ.
તો બરાબર બાકડાઓ જાય છે કે એના બજેટમાં ક્યાંય દેખાય નથી? કેટલા વર્ષોથી એ- બાકડા ગુમ છે આ વિસ્તારમાં? એ જે ગુમ થઈ ગયા બાકડા એ બાકડા ઉપર બધા ભાજપ બેવે છે એમના. ફૂટપાથ કેટલા વર્ષોથી ગુમ છે? હરિપુરા હાઉસિંગમાં ક્યાંય ફૂટપાથ જ નથી. તમને હું મારા જોડે ચલો તે એક બી જગ્યાએ તમને ફૂટપાથ મળી જાય તો કહેજો. બરોબર. અને રોડ રસ્તા કેટલા સમયથી રિપેર થાય છે ને હવે થાય છે? રોડ રસ્તા તો આ 2 મહિના થઈ ગયા, લોકોની ગટરો તોડી નાખી છે. લોકોનું આપણે અહીંના જે અત્યારે આ જે રોડ લોકોના બાથરૂમના કનેક્શન કાપી નાખ્યા છે, લાઇટોના કનેક્શન કાપી નાખ્યા છે, બધી રીતે બહુ પ્રોબ્લેમ છે. તો એમની કામગીરીને મુલવતા એમને પાસ કરશો ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય? 10માંથી અમને 0 અપાય સાહેબ, મને એટલું હવે ખબર શું પડે. આગામી સૂર્યવંશી મનોજભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? હરિપુરા કાચા છાપરા. અચ્છા. અને હરિપુરા હાઉસિંગ ને આ જે આજુબાજુના રોડ છે ક્યાંથી ક્યાં નીકળે છે? સીધો રોડ બ્રિજ ક્યાં જાય છે? હરિપુરાનું આ જે આવકાર હોલ જે 7 ડે બ્રિજ છે ત્યાં નીકળે છે. તો એની મુખ્ય સમસ્યામાં લોકોની ઘણી બધી ફરિયાદ મળે છે કે ટ્રાફિકની સમસ્યા કેવી છે? ટ્રાફિકની સમસ્યા એવી છે, હવે તમને મણિનગર જવું હોય ને સાહેબ બાઇક લઈને, તો તમારે મણિનગર જતાં જતાં નાકે દમ આવી જાય, એટલો બધો ટ્રાફિક થાય છે. 10 મિનિટનો રસ્તો છે ને આપણને અડધો કલાક થઈ જાય. તો પોલીસ પોઈન્ટ કેટલા ફાળવવામાં આવ્યા છે? પોલીસ પોઈન્ટ એટલે કે પોલીસ પોઈન્ટ તો કેવું છે સમજો ને, હવે અહીંથી તમે ક્રોસિંગ પાર કરો ત્યાં મળશે. આની અંદર કોઈ તમને પોલીસવાળા ના દેખાય સાહેબ. પોલીસ પોઈન્ટ ના હોય, ખાલી પોલીસવાળા ચક્કર મારે ખરે, પેટ્રોલિંગ પેટ્રોલિંગ વગેરે કોઈ નહીં. તો કેટલા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા કઈ? એક બાજુ 7 ડે સ્કૂલ છે, એક બાજુ શાક માર્કેટ, તો સાંજના સામે કેવા દ્રશ્યો સર્જાય છે? અકસ્માતનું પ્રમાણ કેવું હોય છે? અકસ્માત તો અહીંયા બનતા સુધી થતા નથી, પણ મારું કહેવું એવું છે કે અહીંયા બમ્પ બનાવવા જોઈએ સાહેબ. કેમ કે અહીંયા શું છે, અત્યારે બધા યંગ છોકરાઓ હોય છે ને, એ લોકો સ્પીડમાં ગાડીઓ બહુ ચલાવે છે. તો અહીંયા હા સ્પીડ બ્રેકરની જરૂર છે, પણ અહીંયા સ્પીડ બ્રેકર તો છોડો, હવે આ છેલ્લા 2 મહિનાથી અહીંયા છે ને તોડી ફોડીને રાખ્યું છે, એ કરવા નહીં આવતા. તો સ્પીડ બ્રેકર તો દૂરની જ વાત રહી. હવે આપણી જોડે ભાજપ આવે કોંગ્રેસ આવે એ આપણે નહીં જોવાનું, આપણું કામ થવું જોઈએ સાહેબ. બરાબર છે. હવે ગટરની સુવિધા કરી આપે, પાણીની સુવિધા કરી, મ્યુનિસિપલ ટેક્સ ભરે, એની સામે બધું કરવું જોઈએ ને સાહેબ. કોઈ ધ્યાન નથી આપતું. શું નામ આપનું? મારું નામ રવિ. રવિભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે આ? હા, હરિપુરા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો રવિભાઈની મુખ્ય સમસ્યા શું છે આ વિસ્તારની? અરે સાહેબ એવી વાત છે, બાકી અહીંયા તો પૂછો જ ના, આવી ગંદકી કરી નાખી છે આ લોકો. જ્યાં દાદાની રોડ તોડી નાખ્યો છે ને, તો ગડરનું 4 દાડાથી 5 દાડાથી 8 દાડાથી નાયા ધોયા નહીં અમે. બરોબર. બાસી કપડામાં રહ્યા છીએ ને પાણી આવે ને 6 વાગે તો પૂરું ગંદુ પાણી આવે, પૂરું ગડરનું વાસ આવે, એટલા કંટાઈ ગયા છે સાહેબ. તમારા વિસ્તારના કાઉન્સિલરો દ્વારા ટેન્કરોની વ્યવસ્થા પાણી મોકલવામાં આવે છે ખરું? ટેન્કર છે, પેડલની રિક્ષા પાણી ભરી બી નહીં મોકલતા. ટેન્કર શું આવશે બાપુ? તો તમે પોતે વેચાતું પાણી લાવો છો, કેટલું મોંઘું પડે છે? બહુ મોંઘું પડે. અત્યારે પાણીની બોટલ સાંભળે 20 રૂપિયાની તો બોટલ આવે પાણીની, નાવાની તો બાદ દૂર થઈ ગઈ. એમાં સારો માઠો પ્રસંગ હોય તો પાણી કેટલું મોંઘું પડે? બહુ મોંઘું પડે. હરિપુરા સાહેબ. હરિપુરા હાઉસિંગ બરોબર છે. કેટલા વર્ષથી વસો છો? સાહેબ અમે તો ઘણા વર્ષોથી વસીએ છીએ સાહેબ. તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? સાહેબ આ વિસ્તારનો વિકાસ તો કંઈ એટલું ખાસ ખબર નહીં સાહેબ, પણ આ વિસ્તાર તો હરકી રીતે રાખતા નહીં સાહેબ. શું તમે મ્યુનિસિપલ ટેક્સ ભરો છો? મ્યુનિસિપલ ટેક્સ ભરીએ છીએ તો બી સાહેબ એનો કંઈ પરિણામ મળતો નથી સાહેબ. મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે અને મતદાર તરીકે તમને શું લાગે છે કાઉન્સિલરોની કામગીરી કેવી કહી શકાય? સાહેબ કામગીરીને તો કંઈ ખબર નહીં સાહેબ, પણ એટલું કામ નહીં કરતા, ખાલી બોલ વચન આપીને જાય છે. બોલ વચન કયા બોલ વચન પૂરા એમ કે છે તમારા એરિયામાં કંઈ સમસ્યા હોય, કંઈ કામ હોય તો કહેજો, તમારે ફોન કરજો, પણ જ્યારે કામ ફોન બી કરીએ તો આવતા નહીં સાહેબ, બોલ વચન આપીને જાય. શું નામ ભાઈ આપનું? મારું નામ ભરતભાઈ પાટડિયા. ભરતભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? હરિપુરા. હરિપુરા હાઉસિંગનો વિકાસ કેવો કહી શકાય? હરિપુરા વિકાસ તો ખરાબના ખરાબ વિસ્તાર છે. કેટલા કાઉન્સિલરો કેટલા વર્ષોથી ચૂંટાતા આવ્યા છે? બસ હાથ બતાવીને જતા રહે છે. અને એમના બોલ વચનો કયા આપ્યા અને કેટલા કામ પૂરા થયા? એમના બોલ વચ્ચેનો પેલો એક કચોરી ને 2 સમોસા એવું છે. બરોબર. તો કેટલા કામ પૂરા થયા તમને યાદ આવે છે કઈ? એ કઈ કામ પૂરા નહીં થયા. પહેલી વાત તો એક જ છે કે મારે અહીંયા જે બીજા ઝુંપડપટ્ટી વાળા છે, કોઈ બી ઝુંપડપટ્ટી વાળા છે, ખાલી આશ્વાસન આવે, મધ લેવાનું આવે છે, તારે બે હાથ જોડે છે ને પછી બિચારા અત્યારે ઝુંપડપટ્ટી વાળાને એમ કહે છે કે તમે આટલું કટિંગ કરો, આટલું કટિંગ કરો. અત્યારે હાલની અંદર 900 મકાનો તોડવાની ઓર્ડર આપી દીધો છે. શું નામ આપનું? ભાવસાર કનુભાઈ આસાલાલ. કનુભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? ધીરજ હાઉસિંગ હરિપુરા. હા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એની કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો છો? અહીંયા ધીરજ હાઉસિંગ સોસાયટીની અંદર મેઇન રોડો છે, જ્યાં આગળ આજુબાજુમાં 7 ડે સ્કૂલ આવેલી છે અને ટ્રાફિકની ઘણી બધી સમસ્યાઓ છે કે જે અવારનવાર ત્યાં આગળ એક્સિડન્ટના બનાવ બનતા હોય છે. અને અહીંયા આ સોસાયટીની અંદર તથા સ્કૂલની આજુબાજુમાં કોઈ એવા પોલીસના કોઈ પોઈન્ટો નથી, જેથી કરીને પ્રજાને બહુ મુશ્કેલીઓ પડે છે અને સવાર સાંજ સ્કૂલ છૂટવાના ટાઈમે ખૂબ જ ટ્રાફિક હોય છે. અને જે બ્રિજ પર જવાનો રસ્તો છે ત્યાં કેવી પરિસ્થિતિ હોય? બ્રિજ પર જવા માટે તો આવવા જવાની જગ્યા જ નથી હોતી, જેથી કરીને ટ્રાફિક ઘણો બ્રિજના હિસાબે જામ થઈ જાય છે અને પાર્કિંગ ખૂબ જ હોય છે. એક રસ્તો, હા બ્રિજ નીચેનો એક રોડ છે એ
ગોરના કુવા બાજુ જાય છે, એક રોડ હાડકેશ બાજુ જાય છે અને એક બીજો મણિયાસા બાજુ જાય છે એમ. એમાં વચ્ચે વિકાસના કામો થતા હોય ત્યારે કેવી તકલીફ એના સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ અટવાય કે સ્થાનિક રહીશો કઈ રીતે અટવાતા હોય? ટ્રાફિકની સમસ્યા. ટ્રાફિકની સમસ્યામાં અવર જવરની અંદર વિકાસના કાર્યોની અંદર અવર જવરની જગ્યા જ નથી રહેતી, જેથી કરીને એક્સિડન્ટો થતા હોય છે એમ. બરોબર. અને તાજેતરમાં તમે જેમ વાત કરી કે અહીંયા જે નક્કી થઈ ગયેલા બજેટમાં કયા કયા કામો હજી સ્થગિત છે, આગળ વધ્યા નથી, કોર્પોરેટરને બજેટો મળેલા છે, જેની અંદર પ્યોર બ્લોક છે, રોડ છે, ગટર લાઇન છે, એવા બધા અમુક ઘણા બધા કામો રોકેલા કે જે લોકોને એપ્લિકેશનો અમે આપેલી છે ત્યાં આગળ સબમિટ બી કરાવી છે, તેઓની અમારી પાસે કોપી બી છે. અને અમુક બ્લોકો એવા છે કે જ્યાં આગળ પ્યોર બ્લોક નાખવા માટે અમે કમ્પ્લેન આપી છે, પણ આ દિવસથી 6 થી 8 મહિના થાય હજુ સુધી ત્યાં પ્યોર બ્લોક નાખવામાં આવ્યા નથી. એમ તમારા વિસ્તાર ત્યાં તમારે પાયાની જરૂરિયાતો એ લોકો અધૂરી છોડી દેશે, ધ્યાન આપે છે, નથી આપતા કે ભાઈ આ તો રીડેવલપમેન્ટમાં જાઓ, અહીંયા ક્યાં કામ કરવાની જરૂર? ના, એ તો કોર્પોરેટરોની હસ્તક આ વસ્તુ આવે છે ને. કોર્પોરેટરોએ આ જે રોડ, પાણી, ગટરના જે બી કંઈ પ્રશ્ન છે એ એમણે સોલ્વ કરવા જ પડશે. બાંહેધરી આપી છે ખરી? એ લોકોએ કોઈ બાંહેધરી નથી આપી, પણ અવારનવાર અમે લોકો રજૂઆત કરીએ છીએ. રજૂઆતો ઘણી બધી રજૂઆતો થઈ છે, તેઓના ઘરે બી જવામાં આવ્યું છે. કોર્પોરેશનમાં જે આ લોકોની ઓફિસ છે નૂતન સ્કૂલ પાસે, ત્યાં પણ જવામાં આવ્યું છે, પણ આજ દિવસ સુધી કંઈ કાન પર લેવામાં આવતું નથી. એમ તો એમની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ અપાય એમને? પાસ કે ફેલ? ફેલ 10માંથી 0 અપાય એઓને. તો અમારા પ્રોગ્રામમાં બીજું શું કહેવા ઈચ્છો? બસ આ જ કે અમારી સોસાયટીનું એક હિત થાય એની માટે છીએ અમે. એમ તો સ્થાનિકોને શું કહેશો? એક તમે પ્રમુખના નાતે. સ્થાનિકોને હું પ્રમુખના નાતે એ કહીશ કે સૌ સાથ સહકાર આપે અને સાથે મળીને ચાલે, જેથી કરીને જે આપણે રીડેવલપમેન્ટની યોજના આવવાની છે જેની અંદર સૌનો સાથ સહકાર હશે તો બહુ વહેલી તકે અહીં રીડેવલપમેન્ટની યોજના સફળ થશે. એમ શું નામ આપો? શ્યામભાઈ મારું નામ છે. શ્યામભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ધીરજ હાઉસિંગ હરિપુરા છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામ તમારું સ્વાગત છે. એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમે શું કહેવા ઈચ્છો કે એના પ્રાણ પ્રશ્નો કયા પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે? કેટલા વખતથી તંત્ર કે સ્થાનિક કાઉન્સિલર, મંત્રી સંત્રી તમારા કામ કરે છે? ક્યાં સમસ્યાઓ છે? મારા સમસ્યા એ છે કે અત્યારે આ રીડેવલપમેન્ટમાં તો ગયું જ છે, પણ એ છતાં બી અમુક જે રોડના કામકાજ છે, પછી બ્લેકપોરના જે નાખવાનું હોય છે એ અત્યારે બધા એમને એમ સ્થગિત છે, કેમ કે એ થતા નથી. અને બીજું એવું છે કે અહીંયા ઘણા ટાઈમ પહેલાં પાણી માટે લાઈન ખોદાઈ હતી, તો ત્યારે અમારે છે ને આખો રોડ હતો, પણ અત્યારે શું છે કે સિંગલ પટ્ટા જેવો કરી નાખ્યો છે, જેથી કરીને ધૂળ અવારનવાર અને કચરાપેટી ગંદકી ભેગી થાય છે. નિયમિત ડોર ટુ ડોર કચરાની ગાડીઓ આવે છે ખરી? કચરાની ગાડીઓ આવે છે ખરી, પણ જે સાફ સફાઈવાળા ભાઈઓ છે એ આવતા નથી. સફાઈ કર્મચારી નિયમિત આવે છે કે નથી આવતા? ના, એ નથી આવતા. 2 દિવસ આવે તો 4 દિવસ રજા હોય છે. ગંદકી કચરાની કેવી સમસ્યા છે? અરે એ બહુ ભયંકર છે. અમે તો જાતે અમારે વાળવું પડે છે એવી રીતે છે, કેમ કે રોડ ઉપર ઊભા હોય અને કોઈ આવતા જતા હોય ને તો એકદમ ગંદકીના લીધે અમને ઊભા રહેવું ગમતું નથી. અને કચરા ગંદકીને કારણે અહીંયા રોગચાળાનું પ્રમાણ કેવું છે? અત્યારે શિયાળો ચાલે તો મચ્છરનું પ્રમાણ કેવું? અરે મચ્છરોનું પ્રમાણ બહુ ભયંકર વધી જાય એ રીતે છે, પણ એ છતાં બી આપણે એવું કરીએ છીએ કે ભાઈ એક વખત અમે વાળીએ, એક વખત ભાઈ વાળીએ, એક વખત પેલા વાળીએ, એવી રીતે અમે વાળવાનું બધું ધ્યાન રાખીએ છીએ, કેમ કે અવારનવાર આટલી બધી ગંદકી ફેલાય તો આપણને રોગચાળો થાય. મ્યુનિસિપલ ટેક્સ ભરીએ તો આ જવાબદારી કોની? મ્યુનિસિપલ ટેક્સ ભરીએ એના માટે તો આ મ્યુનિસિપલની જવાબદારી હોય, સરકારશ્રીની જવાબદારી હોય, પણ એ છતાં બી કશું આ ગંદકીમાં કે કચરામાં કોઈ ધ્યાન આપતું નથી. એ સિવાય કયા કયા પડતર પ્રશ્નો જે યથાવત છે ત્યાંના ત્યાં જ છે? બીજા કયા પડતર પ્રશ્નોની વાત કરશો? બીજા પડતર પ્રશ્નો એ છે કે ભાઈ અત્યારે રીડેવલપમેન્ટમાં જઈ રહ્યું છે, તો રીડેવલપમેન્ટમાં બધા સારી રીતે જોડાય અને સરકારશ્રીની યોજના મુજબ કે અમે લોકો ત્યાં જઈને અમારી દુકાન છે, દુકાન માટે અમે માંગણી કરી, પણ દુકાનની ના પાડે છે અને 30 વારથી 1 પોઈન્ટ બી વધારે આપવાની ના પાડે છે. એનું રીઝન એ છે કે આ બધું જે બી કંઈ થાય છે એ ખરડો પાસ થાય છે અને સરકારશ્રીની યોજના મુજબ થતું હોય છે. આપણે કહીએ કે ભાઈ 70 વાર કે 100 વાર, પણ એ નહીં થાય એમ, કેમ કે આ બધું ઉપલા લેવલથી થતું હોય છે. બરોબર છે. તો ક્યાં તમને વિસંગતતા સર્જાયું એવું લાગે છે? ના, આપણે કહીએ કે આપણે કોઈનો વિરોધ નથી કે કોઈનું આપણને એ નથી. એમને 2 રૂમ રસોડું મળશે તો આપણને બી 2 રૂમ રસોડું જ મળશે, પણ કહેવાનું કારણ એ છે કે તમે પહેલાં સત્ય અને હકીકત જાણો. અમે એવું ઈચ્છીએ છીએ કે બિલ્ડરને બી સામે લાવીએ, પણ એનું મતલબ એ છે કે આપણે બધા એક રહીશું અને સત્ય હકીકત જાણીશું તો વધારે મજા આવશે. અને વિસંગતતા અને મિસગાઈડ એવું છે કે લોકોને ખબર નહીં. આજે મને ખબર નહીં તો હું ગમે એ વસ્તુ કહી શકું છું, પણ ખબર હું ત્યાં જઈને આવ્યો, 3 થી 4 વખત જઈને આવ્યો, રજૂઆતો અમે કરી, પણ ખબર ના હોય તો હું કંઈ પણ કહેવા સક્ષમ છું. પણ મને ખબર છે કે ભાઈ 30 વારથી 1 પોઈન્ટ બી વધારે આપવાના નથી. અને એ બિલ્ડરની 128 સાઇડો ચાલે છે, તો બધામાં એ રીતે જે સરકારશ્રીની પોલિસી છે એ પ્રમાણે જ આ લોકો ચાલતા હોય છે. એમાં 1 પોઈન્ટ આગળ બી નહીં ને 1 પોઈન્ટ પાછળ બી નહીં, એ રીતે આપતા હોય છે. તો આપણે અહીંનું બી આ જ રીઝન છે કે ભાઈ 30.5
સેન્ટીમીટર જ આપણને મળવાનું છે, એનાથી વધારે મળવાનું નથી. સારા માર્ગ અમારે જ્યારે બધું લાગે આમ કે ભાઈ નહીં વ્યવસ્થિત થઈ રહ્યું છે, સુવિધા સુવિધાને બધું અમને યોગ્ય લાગે ત્યારે આપણે કહીશું કે ના ભાઈ હવે અમને એમ અંદરથી સંતોષ છે. બજેટોના કામ નથી થતા કેમ? બજેટો આપતા હોય છે પણ થાય ના થાય એ તો હવે એમને જ લોકોને ખબર. પહોંચે છે ના કોઈ અમારા સુધી ક્યાંથી પહોંચે. શું નામ બેન આપનું? નીરુબેન ત્રિવેદી. નીરુબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ધીરજ આવશે. ધીરજ હાઉસિંગ. અને પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત. તો એક પ્રજાજન તરીકે, એક ગૃહિણી તરીકે, ટેક્સ પેયર તરીકે શું કહેવા માંગશો? આ વિસ્તારની પ્રાણ પ્રશ્નો કયા છે, કયા કયા પ્રશ્નો યથાવત છે જેના ત્યાં છે? અહીંયા પાણીની થોડી તકલીફ છે. પાણી અમુક ટાઈમ પર ગંદુ બી આવતું હોય છે અને થોડું પાણીમાં થોડું તકલીફ પડે છે. સાંજે આવતું નથી. પાણીનો પ્રશ્ન કેટલા વર્ષ જૂનો કહી શકાય? હવે કેટલો વર્ષ જૂનો? 10 વર્ષ, 15 વર્ષ, કેટલા વર્ષ? 20-25 વર્ષનો અંદાજ કરો. તો આટલા વર્ષોમાં કેટલા કાઉન્સિલરો જીતીને જતા રહ્યા પણ તમારો પાણીનો પ્રશ્ન કોઈ સોલ્વ ન કર્યો? ક્યાં ક્યાં ઉગ્ર રજૂઆતો કરી છે? ઘણી જગ્યાએ કરી પણ કોઈ કરતું નથી. તો જ્યારે પાણી શોર્ટેજ હોય છે કાયમ માટે, તો સારો માઠો પ્રસંગ આવે ત્યારે કેટલી તકલીફ પડે? પાણી ત્યારે તો તકલીફ પડે જ છે. ત્યારે તકલીફ તો પડતી જ હોય. બહારથી એ પ્રસંગોમાંથી તકલીફો બહાર પડતી. પાણી કેટલું મંગાવવું પડે? બહારથી મંગાવવું, ટેન્કરો બધા મંગાવવું પડે. બહુ મોંઘું પડી જાય છે. બહારથી મંગાવવું બી પડે છે. અને પ્રસંગ હોય ત્યારે ટેન્કર મંગાવવું એ કેટલું મોંઘું પડે છે? ઘણું મોંઘું પડી જાય તો છે. મ્યુનિસિપલ ટેક્સ ભરીએ છીએ તો આ ખર્ચ કેમ કરવો પડે આપણે? એ બાબતે પાણી આવતું જ નથી તો ટેક્સ તો કોર્પોરેશન બધા બ્લોકના માણસો કેટલા પૈસા ઉઘરાવવા પડે તમારે? ઘણા બધા યથાશક્તિ રીતે પણ બધા આપતા જ હોય છે પણ ઉઘરાવીને તો કરવું જ પડે છે. અને ભર ઉનાળે શી પરિસ્થિતિ હોય છે? પાણીની તકલીફ હોય છે ભર ઉનાળામાં બી. તો આ બધું જોતા તમારા વિસ્તારના કાઉન્સિલર, મંત્રી, સંત્રીને 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કે ફેલ કરશો? 0-0. તો પાસ ક્યારે કરશો? જ્યાં સુવિધા થાય તો જ પાસ કરીએ ને. અવસર કનુભાઈ, ધીરજ હાઉસિંગ એસોસિએશન પ્રમુખ. અને પ્રજા પૂછે છે એમાં રીડેવલપમેન્ટ બાબતે શું કહેવા માંગો છો? ક્યાં પ્રોબ્લેમ છે? રીડેવલપમેન્ટ માટે એ કહેવા માંગુ છું કે ધીરજ હાઉસિંગની અંદર છેલ્લા 20 થી 25 વર્ષની અંદર એસોસિએશનનો વહીવટ હું સંભાળું છું અને એ સ્થાનિકોને અમે ઘણા બધા કાર્યો કરેલા છે. અને હાલની પોઝિશનમાં છેલ્લા 1 થી 1.5 મહિનાની અંદર ધીરજ હાઉસિંગ હિત રક્ષક સમિતિ ક્યાંકથી બની બેઠેલી આ ભેદી એક ટોળકી ઊભી થઈ છે કે જેઓ પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને બ્લોક વાઇઝ કમિટી અને એક પ્રતિનિધિ નિમી અને તેઓને એવા માઠાને ઠાલા આશ્વાસન આપવામાં આવે છે કે અમે તમને કે 70,000 વારનું અમે તમને બાંધકામ અપાવીશું અને 15,000 ભાડું અપાવીશું કે આ તે કોઈ વસ્તુ છે નહીં. અને સરકારશ્રીની ગાઈડલાઇન્સ પ્રમાણે પબ્લિકને ગેરમાર્ગે દોરાય છે. સરકારશ્રીની મિટિંગોની અંદર અમે કમિશનર સાથે બેસી અને ત્યાં નક્કી કરેલ અને ત્યાં સાંભળેલ કે તેઓ 30 વારનું બાંધકામ આપવાના છે. 14 માળની બિલ્ડિંગ કરવાના હતા, એની જગ્યાએ અમે 7 માળની બિલ્ડિંગનું આયોજન કરાવડાવ્યું અને અમુક જે અહીંના સ્થાનિક જે તે પ્રશ્નો હતા એવા અમે 30 મુદ્દા મૂક્યા હતા અને 30 મુદ્દાની સામે અમને હાઉસિંગ બોર્ડે તેમજ બિલ્ડર લોબીએ 30 મુદ્દાનો મને જવાબ આપેલો, જેની અંદર આપણે પંચનાથ મહાદેવ મંદિર છે એ સ્થાયી રહેવા માટે મેં ત્યાં લેખિત એમને કરી આપેલું અને 30 એવી સુવિધાઓ હતી જેની અંદર ભાડા વધારેની આ તે આવવા જવાનું ભાડું, ખાલી કરવાનું ભાડું વત્તા 7,000ની જગ્યાએ 10,000 ભાડું એ મેં નક્કી કરાવેલું. અને ધીરજ હાઉસિંગ હિત રક્ષક બની બેઠેલી ભેદી ટોળકી એવું કહે છે કે આ વસ્તુ અમે જાહેર કરીને અમે કરાવી છે. જો તેઓની પાસે એવા કોઈ પુરાવા હોય તો પ્રજાની સામે ઠોસ પુરાવા રજૂ કરે એમ. નુકસાન લોકો જે તે સ્વીકારશે અને આ રીતે જો લોકો સ્વીકારશે અને મિસગાઈડ થઈ જશે તો તેઓને પ્રજાને નુકસાન છે. જેથી અત્યારે સરકારશ્રીની યોજના મુજબ આપણને 7ની જગ્યાએ 10,000 ભાડું છે, સરકારશ્રી કદાચ 7,000 ભાડું કરે તો એ પ્રજાને નુકસાન થશે. અને બની બેઠેલી આ જે ભેદી ટોળકી જો એવું કહેવા માંગતી હોય કે અમે તેઓને 70 વારનું બાંધકામ અને 15,000 ભાડું અપાવીશું તો તેઓ 500ના સ્ટેમ્પ ઉપર તમામ વસ્તીને એગ્રીમેન્ટ કરી આપે કે અમે તમને 15,000 ભાડું અને 70 વારનું બાંધકામ અપાવીશું. એમ તમારા જ વિસ્તારમાં પ્રાઇવેટ ફ્લેટોની કેવી વિસંગતતા થઈ છે? અહીંયા આજુબાજુના પ્રાઇવેટ વિસંગતોની અંદર કે બિલ્ડર લોબીએ નાના મોટા મકાનો આપેલા છે અને સરકારશ્રી એમની યોજના પ્રમાણે સારા એવા મકાન આપે છે અને માંગણી પ્રમાણે જે આપણે કહીએ એ પ્રમાણે સુવિધાઓ બી કરી આપે. પણ સરકારનું કહેવું એવું છે કે હું તમને કન્સ્ટ્રક્શનમાં 30 વારનું બાંધકામ આપીશ અને તમારે સુવિધાઓ જોઈતી તો એની સુવિધાઓ માટે તમારે બિલ્ડર લોબી આગળ રજૂઆત કરવી પડશે. એમ અને આ બધી જાણ તમારા વિસ્તારના કેટલા કાઉન્સિલર કોઈના અમારા વિસ્તારના કોઈ પણ કાઉન્સિલરનો આવો કોઈ ખ્યાલ નથી. ઇન્વોલ્વ થયા છે? ના, કોઈ બી કાઉન્સિલરની, ધારાસભ્યની કોઈ ધારાસભ્યની, કોઈ કાઉન્સિલરની કોઈ પણ કશામાં નહીં, વિશ્વાસની અંદર કોઈ લીધા ના, કોઈ રસ દાખવેલ નથી. અને આ પ્રજા એમની સાથે જ બધું અને પ્રજા મળીને જ કરી રહી છે. એમ તો આશા રાખીએ છીએ કે ધીરજ હાઉસિંગના તમામ રહીશો ધીરજ હાઉસિંગ એસોસિએશનને એક સાથ સહકાર આપશે અને જે વસ્તી ગેરમાર્ગે દોરે છે તેઓનો સાથ સહકાર છોડશે. એમ જ્યોતિકા કનભાઈ ભાવસાર. જ્યોતિભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? ધીરજ હાઉસિંગ. ધીરજ હાઉસિંગ. આ કેટલા વર્ષથી અહીંયા વસો છો? અહીંયા 40 વર્ષથી. 40 વર્ષમાં આ વિસ્તારની સ્થાનિક કોર્પોરેશનની જે ટેક્સ ભરે એની સામે સુવિધા કે દુવિધા? દુવિધા. ક્યાં તમને ક્યાં લાગે છે ક્યાં દુવિધા છે?
બધું ભરવા છતાં બી કોઈ સગવડ મળતી નથી અહીંયા કોઈ બી બાબતનું તમે ભરો પણ કોઈ સગવડ મળતી પાણી આવો રોડ આવો પછી બ્લોક નખાવો બ્લોક પાસે કંઈ સગવડો પાર્કિંગની વ્યવહારો કાઢવા કોઈ સગવડ નથી અહીંયા આપણે પાણી તમે ગૃહિણી છો તો પાણીથી શરૂઆત કરીએ તો પાણીની તકલીફ કેટલા વર્ષોથી કહી શકાય છે 20-25 વર્ષથી 20-25 વર્ષમાં પાણી ઓછું આવું પ્રેશર આવું સવાર સાંજે આવતું હા. શું પરિસ્થિતિ હતી પહેલાં તો આવતું હતું પણ પછી રોડો ઊંચા થઈ ગયા ને અમુક લાઈનો દબાઈ ગઈ એટલે પાણી ગંદુ આવે ને મિક્સ થઈ જાય ને કમ્પ્લેનો કરીએ તો સાંભળે નહીં અને હવે 1-2 ટાઈમ કર્યો એમાં એક ટાઈમ કરી દીધું ને બહુ તકલીફ પડે છે પાણી ડેવલપમેન્ટનું આવ્યું છે અત્યારે અમારા હાઉસિંગમાં પણ અમુક બની બેઠેલી સમિતિઓ બધા અમુક ગેરમાર્ગે દોડે છે અને એના પ્રમુખ છે બધી વ્યવસ્થા માટે વાત કરેલી છે અને તમામ પાસ કરેલ છે છતાં બી બની બેઠેલી જે રક્ષક સમિતિ જે રજિસ્ટર કંઈ નથી પણ વસ્તી સમજતી નથી કે અમને ગેરમાર્ગે દોડે છે અને પોતાના લાભ માટે કરી રહ્યા છે કે આપણી માટે કરી રહ્યા છે કોઈ સમજતું જ નથી અંદર એકબીજાના પગ ખેંચવાની તૈયારીઓમાં બધું કામ બગાડે છે અને બિલ્ડરને હેરાન કરવાની વ્યવસ્થા છે આ બધી રીડેવલપમેન્ટ માટે હજી તમારે કેટલી રાહ જોવી પડશે મકાન ઉતરશે નવા મકાન થશે કેટલો લાંબી આમ તો એ 1.5 વર્ષમાં કહે છે અને જ્યારે અમને સોંપશે ત્યારે 3-4 વર્ષનું અમને કહે છે કે 3 વર્ષમાં તમને આપી દઈશું પણ હવે જેવું સ્થાનિક રહ્યું અમને સાથ સહકાર આપે પ્રમાણ થાય શું નક્કી થયું છે ભાડું ને રહેણાંકમાં આમાં 15માંથી 10 કર્યું છે અને 14 માળ તેમાંથી 7 માળ કર્યા છે અને બધી પ્રમુખ છે માંગણી કરી છે પણ હવે વસ્તીને ક્યાંથી સમજાવું કોઈ સમજવા તૈયાર નથી કારણ કે અમુક બની બેઠેલી અત્યાર સુધી બધું સીધું જ ચાલતું હતું પણ આ બની બેઠેલી રક્ષક સમિતિ છે ને એણે કંઈક ધાર્મિક સ્થળે એક તો ધાર્મિક સ્થળે કોઈ જાતની મિટિંગ જ ના થાય અને ધાર્મિક સ્થળે મિટિંગ કરે છે અને બધાને ગેરમાર્ગે દોડે છે અને મંદિરના આજુબાજુના જ છે બીજા કોઈ આ બાજુના નથી કે ચલો ભાઈ એમને કોઈ જ્ઞાન હોય એમની જાતે ઊભું કરે એમની જાતે બની બેઠેલા છે બધા ટ્રસ્ટીઓ સ્થાનિક રહીશોને ખાસું બધું થશે જ ને કારણ કે એમને કોઈ જાતનું મળવાનું નથી એમને સગવડ અને હેરાન થશે ને છેલ્લે આ લોકો એમનું કશું કરવા નથી અને જો આપવા માગતા હોય તો આવી રીતે ધાર્મિક જગ્યાએ મિટિંગ કરે છે તે લોકોને એમ કે અમે આપવા બંધાય તો તમે સ્ટેમ્પ ઉપર લખેલો 500ના કે જે અમે કહીએ છીએ અપાઈશું તો ચલો બધું સેન્કરસો ફાયદો થાય તો બધું નુકસાન જ છે સ્થાનિક રહીશોને વિજેતા શ્યામ ચૌહાણ છે વિજેતાબેન આ વિસ્તાર કયો છે આ વિસ્તાર ધીરજ હાઉસિંગ કહેવાય તો પ્રજા પૂછે છે તમારું હાર્દિક સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો મ્યુનિસિપલ ટેક્સ ભરવા છતાંય અહીંયા સુવિધા કે દુવિધા આપણે પાણીના પ્રશ્નની વાત કરીએ હા અહીંયા તો દુવિધા છે અત્યારે પહેલાં તો પાણી બહુ આવતું હતું પણ અત્યારે શી ખબર શું થઈ ગયું છે પાણી વધારે આવતું નહીં અને કોઈક પ્રસંગ હોય કે ઘરે મહેમાન આવ્યા હોય તો અમને બહારથી વોટર મંગાવવું પડે છે કેટલું મોંઘું પડે છે આપણે મ્યુનિસિપાલિટી ટેક્સ બેક બધું ભરીએ પણ તોય આપણને પાણી બાની આ તે બધું લાવવું પડે બહારથી કાઉન્સિલરો દ્વારા એમના તરફથી કોઈ વાર ટેન્કર મંગાવે એ લોકો મંગાવે છે તમને સેવા માટે ના નહીં કેટલા વર્ષ તમે લેખિત મૌખિક રજૂઆતો કરી છે ક્યાંય હા કરી છે ને કે ભાઈ કે પાણીના લીધે પણ એ ખાડા ખોદી ગયા ને ત્યારથી પાણીનું બહુ એ થઈ ગયું છે શું થયું પાઇપલાઇન કપાઈ જાય છે પ્રોપર ઊંચાણ નીચાણો બધા ગળા વિસ્તારને કારણે શું પ્રોબ્લેમ કેમ થાય શી ખબર લીકેજ વચ્ચે તો 2 મહિના જેવું લીકેજ હતું એટલું ગંદુ પાણી આવતું હતું અમે બહારથી પાણી મંગાવવું પડતું હતું દૂર ભરવા જવું પડે કદાચ જવું પડે તો કે વેચાતું જ લાવવું પડે વેચાતી જ લાવવું પડે અહીંયા તો બીજું ક્યાં મળતું નહીં બીજી કઈ સમસ્યા રોડ રસ્તેની કેવી હાલતમાં છે રોડ તો આજ પહેલા તો સારું હતું પણ હવે તો બધું ખાબડ ખુબડું થયું ગયું છે કેટલા સમય પહેલા મરમ્મત થઈ હતી કેટલા સમયથી આવો રોડ બિસ્માર હાલતમાં છે હવે મને 2 વર્ષ અને અંદર બ્લોકનું કામ કેવું છે બ્લોક કે વિસંગતતા છે બ્લોક ક્યાંક નખાયા છે નથી નખાયા કેવી હાલતમાં ના નહીં નખાયા પથ્થર કેટલા સમયથી નવા જાતના પથ્થર નખાયા જ નથી નવા તો આવતા જ નહીં જૂના જ ચાલતા જૂના પથ્થરો છે હા 6-7 વર્ષ ઇલેક્શન હોય ત્યારે જ આવે બધા કયા બોલ વચનો દ્વારા આધાર થાય છે લોકો મોટા અને તો એમની કામગીરીને મુલાવતા એમને 10માંથી કેટલા માર્ક્સ આપશો પાસ 0 તો પાસ ક્યારે કરશો હવે સીસી આશાપેક્ષા હવે ઇલેક્શન આવશે સુવિધા બધા હાલવા દો ત્યારે પછી અમે પાસ કરીશું બેન આપનું અમિતાબેન ધર્મેશભાઈ ત્રિવેદી અમિતાબેન આપણે ઊભા છે કયો વિસ્તાર છે ધીરજ હાઉસિંગ કેટલા વર્ષોથી વસો છો હું લગભગ 25 વર્ષ થયા મને પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે મતદાર તરીકે શું પૂછવા માંગશો એના પ્રાણ પ્રશ્નો સુવિધા કે દુવિધા આમ તો દુવિધા જેવું છે કે ભાઈ ઘણું લોકોમાં પાણી એ બહુ ભરાય છે પણ બહુ તકલીફ છે ગંદુ છે 2-3 મહિનાથી તો ગંદુ એટલું પાણી આવ્યું છે ને કે જેથી એને કોઈ વાત જ ના પૂછો પીવાનું જ માત્ર વધારે જ છે ખાસ કરીને કયા પ્રકારના રોગો ચોમાસે શી હાલત હોય અત્યારે તો આમ બહુ મચ્છરનું ને એનું બહુ એ હોય છે પીવાનું પાણી બહારથી લાવવું પડે કે ટેન્કરો દ્વારા સુવિધા તમને મળે બહારથી લાવીએ તો મોકલાવે છે ના એ નથી મોકલાતા અમારે તો બોટલો લઈને આવવું પડે છે કેટલું મોંઘું પડે છે એ તો પહોંચવું પડે એક બોટલ 25-30 રૂપિયાની આવે તો 2 મહિના પડતો આ ખર્ચ કેટલા વર્ષોથી ભોગવી રહ્યા છે લગભગ અમે અત્યારે તો જોવા જાવ તો 25 વર્ષથી રહું છું તો 10 વર્ષથી તો આવું છે જ કન્ટિન્યુઅસ
અને તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરો એમના બજેટો વાપરે છે ક્યાંય? ના. બ્લોક હોય, ફૂટપાથ ના હોય, એ કશું જ હજુ કોમ્યુનિટી હોલ તમારા વિસ્તારમાં કેવો છે? કોમ્યુનિટી હોલ બહુ ગંદી છે. કેવી હાલતમાં છે? અત્યારે તો જોવા જેવો છે ને કેવું છે કેટલા સમય કેવું પહેલા નહીં છે. બન્યો હતો? હમણાં નવો તો તો હમણાં તો બને જ નથી. અમે બહારના બને અત્યારે તો વરસાદે પડી ગયો ને હવે તો પાણી ભરાય છે. બરોબર. કેવી હાલતમાં છે? હવે તો છે એવી હાલત છે 5-7 વર્ષથી. તમારા વિસ્તારમાં સરકારી શાળા કેટલી છે? સરકારી શાળા તો આંગણવાડી કેટલી? આંગણવાડી કેવી હાલતમાં? આંગણવાડી એ તો દેખાતી જ નહીં. ઘેર બે છે જે દૂર દૂરની છે. તમારા વિસ્તારમાં શહેરી બસો કેટલી આવે છે? લાલ બસ અહીંથી લાલ દરવાજા કાલુપુર જવું હોય તો કેટલી સરળતાથી બસ મળે છે? વધારી કે ઘટાડી? અમુક મળે અમુક ના મળે અને તે કલાકે હોતી જ નથી. એ તો ઊભું રહેવું બહુ પડે છે, બેહી રહેવું પડે છે. વધારે છે બસોની ફ્રીક્વન્સી વધારે કે ઓછી છે. અને આ એરિયામાં ઓછી છે. તો લેખિત મૌખિક વારંવાર કાઉન્સિલરશ્રીને અહીંથી રહીશો દ્વારા કેટલી વાર વારંવાર જાણ થઈ છે કરી? કરી છે, ઘણી વાર કરેલી છે. અને ઇલેક્શન હોય ત્યારે કયા બોલ વચન સાથે અહીં હાજર થતા હોય છે? મોટા મોટા બોલતા તો આમ તો કહે છે ને અમે આમ કરીશું અમે આમ કરીશું, એમાંથી કોઈ વસ્તુ દેખાતી જ નહીં હોતી. કેટલા વર્ષથી આ બોલ વચન આપતા રહ્યા છે? વર્ષોથી હાલે છે. તો એમની કામગીરીને બોલાવતા એમને 10માંથી કેટલા માર્ક અપાય? 0. તો એમને 0માંથી સારા માર્ક કે એમને પાસ ક્યારે કરશો? એ જ્યારે બધું વ્યવસ્થિત થાય ત્યારે પાસ થાય, એ સિવાય પાસ ના થાય. ફરી એકવાર પ્રાણ પ્રશ્નો પર નજર માંડી કે રોડની હાલત કેવી છે, બ્લોકની પીવાના પાણીની સમસ્યા, કયા પ્રાણ પ્રશ્નો? ફરી એકવાર રોડ રસ્તો તો કરવો પડે ને સારો એવો કે જેથી તો બધા ચોમાસા પાણી ને એવું ગંદકી ભરાતી હોય કે કેટલું પાણી બધું ભરાઈ જાય, ગંદકી થઈ જાય, મચ્છર ને બધું કેટલું બધું થાય છે. તંત્ર તરફથી દવા છાંટવા આવે છે ગાડીઓ અહીંયા આગળ? આવે છે પણ કોક વાર એમને કે અઠવાડિયામાં એકવાર, આ તો મહિને એકવાર આવતું હોય છે. અને મચ્છરોનું પ્રમાણ કેવું? ગંદકી વધારે છે. એને માટે વારંવાર ફરિયાદ કરો છો? કરીએ જ છે ને. શું જવાબ હોય છે લોકોના? હા આવીશું, પછી કોઈ આવતું જ નથી, કોઈ દેખાતું નથી. અલગ અલગ પ્રશ્નો માટે કેટલી વાર તમે વાદા વિરોધ, કેટલી વાર મૌખિક લેખિત રજૂઆતો કેટલી વાર વારંવાર કરવા? બહુ જ વાર કરેલી છે. પણ શું કહે છે લોકોનો બસ એક જ જવાબ હોય છે, આવીએ છે પણ કોઈ આવતું જ નથી, કોઈ દેખાતું જ નથી. ખબર નહીં હવે ક્યારે છે. હવે જાણે હવે નોટ લેવાની હશે ને જ્યારે ઇલેક્શન ને બધું ત્યારે આવશે. એટલે જ તો એમને પાસ કરશો કે ના પાસ કરશો એ વખત? અત્યારે જોઈશું, એ બધું થશે તો પાસ, નહીં તો ના પાસ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.